મીઠાઈના કેરેટમાં વંદા મળતા શિવશક્તિ મીઠાઈ માલિકને ત્યાં કાર્યવાહી કરવામાં આવી. તેમને 10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત 120 કિલો મીઠાઈનો જથ્થાનો નાશ પણ કરવામાં આવ્યો. દુકાનદાર સામે ફૂડ સેફ્ટી એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવી. ગઈકાલે સુરત મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ટીમ દ્વારા શહેરના અલગ અલગ ઝોન વિસ્તારની મીઠાઈના જે દુકાનો પર છે ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યાં તપાસ હાથ ધરાઈ હતી. તે દરમિયાન સુરતની ગોડોડ વિસ્તારમાં આવેલ શિવશક્તિ જે મીઠાઈ છે ત્યાં મીઠાઈમાં ચેકિંગ દરમિયાન વાંધો મળી આવ્યો હતો. તો આપણે ફૂડ વિભાગ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે? સાહેબ જણાવશો કયા પ્રકારની કાર્યવાહી મીઠાઈ વિક્રેતા વિરુદ્ધ કરવામાં આવી છે? ડેપ્યુટી કમિશનર સાહેબ અને આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ ગઈકાલે સુરત શહેરમાં મીઠાઈનું ઉત્પાદન કરતી સંસ્થાઓની ચકાસણી કરીને તેમાંથી નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવેલ હતી. જે દરમિયાન એક સંસ્થામાંથી મીઠાઈની ઉપર વાંધો ફરતો જોવા મળેલ, તેથી ત્યાંથી 120 કિલો મીઠાઈનો જથ્થો નાશ કરવામાં આવેલ છે. 10,000 રૂપિયાની પેનલ્ટી પણ કરવામાં આવેલ છે, તેમજ નમૂના પણ લેવામાં આવેલ છે. ફૂડ સેફ્ટી ઓફિસર જેમણે જણાવ્યું કે જે પ્રકારે શિવશક્તિમાંથી તપાસ દરમિયાન જ વાંધો જે છે ત્યાંથી મીઠાઈના કેરેટમાંથી જોવા મળ્યો હતો, તે દરમિયાન જ ફૂડ વિભાગના ઓફિસરો દ્વારા કુલ 120 કિલો જે જથ્થો હતો તેનો નાશ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત તે સંસ્થા વિરુદ્ધ 10,000 રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો છે. કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત.